લગનમાં નો લાગે ઠંડી 20 તારીખે ક્યાં જવાનું છે ખબર નહીં આમાં કોઈની નજર લાગી ગયું હોય કે શું થયું હોય શેડામાં બધુંય ખવાય પાણા ખાવ તોય પતી જાય બધું ખવાય મમ્મીના જે ફેન છે ને લોયલ ફેન મમ્મીના સબસ્ક્રાઇબર એ પછી બાંધવા આવે છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો 5 જેવો ટાઈમ વાગવા આવ્યો છે અને આપણે આરામ કરતા હતા તો ઉઠી ગયા છીએ અને દિત્યાબેને પણ સરસ ઊંઘ ખેંચી લીધી છે આજે અને અત્યારે છે ને બહુ જ પવન છે પવન એટલે કે અત્યારે અમે છે ને માઇક પહેર્યું છે એટલે એટલું પવન નહીં આવતો બાકી જોરદાર પવન છે નહીં નરેશ તો થોડીક વાર આપણે છે ને અહીંયા તડકે આવી ગયા ઊભા કેમ કે હવે છે ને તડકો નીચે તો હોય નહીં ધીમે ધીમે ઉપર જાતો વયો જાય તડકો નીચે ઊભી ને એટલે તો એમ થાય કે જાણે બરફમાં કેમ ઊભા હોય એટલો ઠંડો પવન છે અને ખબર નહીં હવે લગ્નની સિઝન આવે ને પવન એ બહુ વધી ગયો છે શું કરશું નરેશ સ્વેટર એનો ફાયદો એ આપણે જેટલું વધુ ઠંડી પડવી જોઈએ એનો ફાયદો એક રહે કે કપડાનો ખર્ચો બચી જાય તો આડાવાળા બીજા ખર્ચા બચી એકને એક સ્વેટર તો બધા ન લેતા હોય એકને એક સ્વેટર 8-10 વાર ખેંચી લેવાનું ગમે એવી ઠંડી હોય કે ગમે એવો પવન હોય પણ બાયુ સ્વેટર ઠંડી નો જ લાગે લગનમાં નો લાગે ઠંડી એટલે એ સ્વેટર પહેરે જ નહીં ફોટા પડવા હોય ને વિડીયોમાં ને એમાં હોય ને ત્યારે સ્વેટર કાઢી નાખે ઓઢું હોય ને તો આપણે તો એક જ સ્વેટર પહેરવું છે મને કાલે કોકે કોમેન્ટ કરી હતી કે જલપાબેન તમે હવે છે ને નવું સ્વેટર લઈ લ્યો તો શું કેવું તમારે એના વિશે તો એની સાચી વાત છે એની તો હાલો લઈ આવીએ નવું સ્વેટર હવે હાલો લઈ આવીએ ને પોતપોતાની રીતના જવાનું હોય કાં પછી એવું હોય તો મોકલાઈ દેવે ક્યાં મોકલાઈ દે કોઈને ગિફ્ટ આપવું હોય તો મોકલાવી શકે સ્વેટર હા તમારે કોઈને જો મને ગિફ્ટ કરવું હોય તો કરી શકો તમે બધાય મારી પાસે છે સ્વેટર 2-3 છે પણ એ રનિંગમાં છે ને જે હું પહેરું છું ને જેકેટ એ જ મજા આવે પહેરવાની અને બહાર તો હજી ક્યાંય જવાનું થયું જ નથી આપણે સ્વેટર પહેરીને જઈએ 20 તારીખે ક્યાં જવાનું છે લગનમાં દિત્યાબેનને અમારે એટલી ઉતાવળ છે લગનની દરરોજ તારીખો પૂછે મને મમ્મી આજ કેટલી તારીખ છે મમ્મી આજે કેટલી તારીખ છે કે જલ્દી 20 તારીખ આવે ને તો 20 તારીખ આપણે લગનમાં જવાનું છે અને અત્યારે છે ને અમે અહીંયા એવા છીએ અમારા અગાસીએ બોયડી છે ને ત્યાં પણ અમે કીધું ના આની ઉપર નજર રાખીને બેઠા છે કે ક્યારે બોર પાકે પણ આ બોર છે ને એ પાકવાનું નામ જ નથી લેતા નરેશ જો કેટલા મસ્ત બોર છે જોરદાર જોતા જ મોઢા પણ આ બોરમાં છે ને ખાસિયત એ છે કે આ ખાટા મીઠા બોર છે એટલે મજા આવે ખાવાની બાકી તૈયાર આપણે બજારમાંથી તો બોર ઘણી વાર આપણે લઈને ખાઈ પણ લીધા છે કા આ બોર ખાવાની બહુ મજા આ વખતે નહીં પાકે બોર કા નહીં પાકે પાકવાનું હોય તો અત્યારે પાકી ગયા હોય હું એ જ કહેતી હતી કે પોષી પૂનમમાં તો આપણે બોર ખબર ઓલી વખતે આપણે આમાંથી તોડીને ખાધા હતા તો આ વખતે તો બોર પાક્યા જ નહીં ખબર નહીં આમાં કોઈની નજર લાગી ગયું હોય કે શું થયું હોય નજર નહીં તમારી ક્યાં બોરડી છે નજર લાગે એમને મીટ માંડીને બેઠા આપણે અહીંયા જોઈએ ઓલા બે પાકી ગયા હા જો હું તમને બતાવું ઝૂમ કરીને નરેશની નજર હારી છે જો અહીંયા રહ્યા બે આયા પાકી ગયા ઘણા પાક્યા જો બે બોર પાકેલા દેખાણા વાવ જો કેટલા મસ્ત છે જાણે ખજાનો મળી ગયો એમ ખુશ થઈ ગયા અમે તો હા એટલે હવે પાકે છે નરેશ ધીમે ધીમે પાકશે તો ખરા ઓલી બાજુ પાકી ગયા છે આયા નથી પાક્યા આ બાજુ હા ઓલી બાજુ છે ને છોકરાનો અવાજ આવતો હોય મને એમ છે આ પાકીને ખરતા હશે ને આ બાજુ છોકરા પાડોશના બધા વીણી ખાતા હોય કાલકા પ્રમદિત તોડતા હતા હાલો બોર વીણવા એમ રાયડું જો શું આવે છે રાયડું પાડતા હતા એટલે ખરે નહીં છોકરા પછી ખાઈ લે એમ તો 1-2 બોર અહીંથી મમ્મી તોડીને લઈ આવ્યા એમ તો ચાખી તો લીધા આપણે એટલે વાંધો નથી ચાલો તો દિત્યાબેન વહી ગયા છે ટ્યુશનમાં અને અત્યારે અમારે જો વાડીએથી કાલ મસ્ત નારિયેળ આવ્યા છે તો નારિયેળ પાણી પીવાનું છે નરેશે તો પી લીધું અને મને હવે આપે છે ફોડીને એટલે હું પણ પી લઉં એટલે એનર્જી આપણી છે ડાઉન થઈ ગઈ ને પાછી ફૂલ થઈ જાય અને મમ્મી જો અહીંયા મૂળા સાફ કરવા માટે બેસી ગયા છે વાડીએથી આપણા વાડીના છે કે કાલ કર્યો તો ને આપણે આજે જ કર્યો તો સંભારો મૂળા ની ઉપર મોગરી આવે એનો કા સરસ છે મૂળા ભાવતા હોય ને મજા આવે પણ મને તો ઓછા ભાવે મૂળા શેડામાં બધું ખવાય પાણા ખાવ તોય પતી જાય બધું ખવાય અહીંયા વંડી આ બાજુ રહી આ બાજુ છે ને વધારાના છે નાખી દેવાનું કોઈ નથી લઈ જતું તોય પતી જાય ખાઈએ એટલે બધું પતી જાય શિયાળામાં જેટલું બને જેટલું આપણે શરીરને આપીએ ને એટલું આખું વર્ષ ચાલે પછી એમાં આપણે મસ્ત નારિયેળ પાણી આવી કેટલા આપવાના 80 થોડાક હોય કઈ ઘરની નારિયેળ છે ઘરની હોય મલાઈ વાળા હોય તો 50 માં હા મોલમાં જાવ ત્યાં તો નથી કરતા આવું ત્યાં 80 તો ત્યાં 79 થતા હોય એટલે ઓલા જૂના હળલ ટી-શર્ટ ના તો એ 79 લઈને પાછો 1 રૂપિયા છૂટો આપે હા આમાં ખેડૂત પાસે જ આવું કરવાનું તમારે નારિયેળ નાનું છે પણ મીઠું છે જોરદાર મીઠું છે એના જ લીધા 80 જ્યારે હાકર નાખીને ઓલું કર્યું હોય ને એવું મીઠું નારિયેળ પાણી છે ઘણા આપણે કોમેન્ટ કરતા વિડીયોમાં નારિયેળીનો ને આપણે બગીચો ને વાડી ને બધું દેખાડીએ ને
તો એમ કે જલપાબેન અમારે તમારે ઘરે આવવું પડશે ને નારિયેળ પાણી પીવાય કે વાડીએ લઈ જાજો અમને. તો બરોબર છે, પણ અહીંયા છે ને અમારે વાડીએ પૂગવું છે ને અઘરું છે. પેલા તો એ જવા માટે ગાડી નો જાય, સ્કૂટી લઈને કે મોટરસાઇકલ લઈને જવું પડે. થોડુંક આ બહુ સેટું છે, અઘરું આમ છે એમ રસ્તો થોડો હા રસ્તો. તમે હાલીને જાવ ને તો મેળ પડે. હાલી શકતા હોય તો જઈ શકો એમ આરામથી. તમે 3-4 કિલોમીટર હાલી શકતા હોય તો જવાય. ચલો તો જો નરેશ કેટલા તાકતવર છે. એને ફટાફટ એક દાંતેડું માર્યું ને તો ત્રોપો આખા 2 કટકા થઈ ગયા. વાહ 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 વાહ, મલાઈ વાળો ત્રોપો છે એટલે વધારે મીઠો લાગે છે. અને જોઈ લ્યો નારિયેળ માંથી કેવી મસ્ત મસ્ત મલાઈ છે. ચાલો હું ચમચી લઈ આવું પછી ખાઈ જાઉં. શું કરવી હવે આથી? આ ચમચી બગાડવી તમારા મારી કા ચમચી થઈ જાય તો કઈ ન હોય ને. તો ચમચી મારે જ ધોવાની છે, કઈ તમે નહીં ધોવા આવો ને. જો આ ચમચી જ છે, એટલે 2 ચમચી થઈ ગઈ. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ. તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે ને, હજી આપણું રસોડું ચાલુ જ છે. અને ગઈકાલે તો પછી છે ને આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો, કેમ કે આપણે 12 વાગ્યા ગયા હતા, એક જગ્યાએ જવાનું હતું અને ત્યાં કઈ વિડીયો શૂટ થાય એમ નહોતો, એટલે વિડીયો શૂટ આપણે કર્યો જ નહોતો. એટલે પછી સાંજે મોડા આવી અને સૂઈ જ ગયા હતા. અને અત્યારે જો સવારમાં આપણું રસોડું ચાલુ થઈ ગયું છે. અત્યારે મારા દિત્યાબેનને ખાવાના હતા પુડલા, કેમ કે મારા દિત્યાબેનના પુડલા તો ફેવરિટ છે. જો અહીંયા છે ને આપણે સવારમાં મસ્ત રસોઈ બનાવી નાખી છે. આજે બનાવ્યા છે દાળ ભાત. તો અહીંયા મસ્ત દાળ પણ બની ગઈ છે અને અહીંયા મસ્ત ભાત પણ બનીને થઈ ગયા છે રેડી. અને અત્યારે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે, કેમ કે મમ્મી પપ્પા છે ને બહાર ગયા છે, તો એ ત્યાંથી જમીને જ આવશે. એટલે કે તમારા 3ની જ રસોઈ બનાવજો. એટલે મારે દિત્યા અને નરેશ અમારે 3ને જ જમવાનું છે. અને દિત્યાબેનને છે ને અમારે પુડલું બહુ ભાવે. કા દિત્યા? તો જો અત્યારે સવારમાં અહીંયા લેસન કરતા હતા, કેમ કે કાલે લેસન નહોતું થયું, અમે 12 વાગ્યા ગયા હતા એટલે. તો અત્યારે સવારમાં લેસન કરવા બેસી ગયા છે અને ભૂખ લાગી ગઈ હતી, એટલે અહીંયા જો પુડલા સાથે દાળ ખાય છે. મજા આવે પુડલા સાથે દાળ ખાવાની, નહીં દીધી? સાંભાર જેવું લાગે. તો અત્યારે એને એક પુડલું બનાવી દીધું છે. હવે બીજું ખાયા સ્ટીલની રસોઈ કરતું જવા ખાઈ જ ન દેવા. હા, કોઈને ખાવા જ નથી દેવા. એટલે દિત્યાબેન રવાના પુડલા ખાય છે અને એના માટે થઈને હું અહીંયા જો ગરમા ગરમ પુડલા બનાવતી જાઉં છું. અને થોડુંક બેટર છે ને મેં વધારે જ બનાવી નાખ્યું છે, કેમ કે દાળ ભાત છે ને તો દાળ સાથે આ પુડલા ખાવાની મજા આવશે. એટલે હું અને નરેશ પણ છે ને 2-3 પુડલા બપોરે આમાંથી જ ખાઈ લેશું. અત્યારે તો દિત્યાનો નાસ્તો કરાવી દઈએ, પછી એમને બેટર મૂકી દેશું ને જ્યારે નરેશ ઉઠશે ને પછી બપોરે જમશું ને ત્યારે પાછા ગરમા ગરમ પુડલા બનાવી અને ખાઈ લેશું. ઓછા માણસોને જમવાનું હોય ત્યારે મોસ્ટ ઓફ અમારા ઘરમાં દાળ ભાત જ બને, એટલે બીજું કંઈ બને જ નહીં. મારે ખાલી દાળ ભાત જ બનાવવા હતા, પણ દિત્યા કે મારે પુડલું ખાવું છે, એટલે પછી એને રવાનું પુડલું ભાવે ને એટલે પછી પુડલાનું બેટર બનાવ્યું. બાકી તો દાળ ભાત ખાઈ લે તમે. અને ઘરનું હજી બધું કામ બાકી છે, આખું કામ બાકી છે. તો હવે નિરાતે પછી ધીમે ધીમે આપણે કામ કરશું. નિત્યાને પેલા જમાડી લઉં ને એને લેસન કરાવી લઉં ને એટલે એક મોટું કામ મારે નીકળી જાય. ચાલો તો મસ્ત રસોઈ બનાવી લીધી છે આપણે. અને હજી તો ચોકડીમાં જો વાસણનો ઢગલો પડ્યો છે એમને, કેમ કે હું કહું કપડાં છે ને આજે થોડાક વધારે છે, ઓછાડ ને એવું બધું નાખવાનું હતું, ધોવાનું. તો પહેલાં હું મશીનમાં નાખી દઉં એટલે મશીન એનું કામ કરે ને ત્યાં આપણે આપણું ઘરનું બીજું કામ થઈ જાય. પણ મશીનમાં એવું થયું કે બધાય કપડાં જો મશીનમાં મેં નાખ્યા પલાળ્યા, પણ લાઇટ જ વહી ગઈ છે એટલે મશીને ચાલુ ન થયું. એના કરતાં અહીંથી ધોયા હોત ને તો આગળ ફટાફટ હાથથી ધોવાઈ જાત, પણ ખબર નહીં લાઇટ ક્યારે આવશે. કાલે તો આખો દિવસ કાપ હતો લાઇટનો, પણ આજે તો કદાચ નહીં હોય તો આવશે. તો ફટાફટ મશીનમાં નાખીએ ને તો સરસ થઈ જાય. કપડાં મોટા મોટા હોય એટલે ત્યાં સુધી માનો લાઇટની ઘડીક વાર રાહ જોઈએ, નહીં આવે તો પછી પાછું કાઢવું પડશે ને પાછા હાથથી ધોવા પડશે. કદાચ તો આવી જ જશે એટલે નહીં વાંધો આવે. તો ફટાફટથી વાસણ કરી નાખું, બધા કચરા પોતા કરી નાખું, પછી દિત્યાબેનને નવડાવી દો મસ્ત. કા અત્યારે છે ને બધાએ સાફ સફાઈનો કાર્યક્રમ શરૂઆત કરી દીધી છે. ચલપા જો અહીંયા કપડાની સાફ સફાઈની શરૂઆત કરી છે. મેં અહીંયા ગાડી ક્યારની છે ને 2-3 દિવસ થઈ ગયા છે. અહીંયા જો આ બધી સાફ સફાઈ કરવાની છે. અને અહીંયા જો આ બેન દિત્યાબેન અહીંયા સાફ સફાઈ કરે છે. દિત્યા જો અહીંયા સાફ સફાઈ કરે છે. હોમવર્ક કરવાનું કીધું તો એ નથી કરવું એને. કેટલા વાગ્યા ધંધો સાફ સફાઈ કર્મચારી બનવું છે. સવારની 8 વાગ્યાની દિત્યા હોમવર્ક કરે છે 3 પેજથી. અત્યારે 1 વાગ્યો છે, 12:30 વાગવા આવ્યા છે, 3 પેજ નથી થયા. હા પાસ થઈ ગયા. તો જેટલું બાકી છે એટલું કરી નાખાય ને. એને હવાનું હોમવર્ક કર કઈ કઈને મારું આખું ગળું બેહી ગયું, ગળું બળવા માંડ્યું મને બોલી બોલીને. તો અત્યારે ઘડિયાળમાં બપોરના 2:45 જેવો ટાઈમ વાગવા આવ્યો છે અને અત્યારે હજી અમારું રસોડું ચાલુ જ છે. અહીંયા ઘરનું બધું કામ કરી લીધું છે, ફ્રી થયા, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા. વચ્ચે એકવાર મહેમાન આવ્યા હતા, ચા પાણી પીવડાવવાના છે, તો બહુ લેટ થઈ ગયું છે જમવામાં. મેં દીધી તો જો કે સવારે નાસ્તો કરી લીધો હતો એટલે અમને એટલી ભૂખ નહોતી લાગી. પણ અત્યારે જો અહીંયા પપ્પા દીકરી બંને બેસી ગયા છે જમવા.
ગરમા ગરમ રવાના અહીંયા પુડલા બનતા જાય છે, દાળ ભાત છે સાથે સાથે, અને બંને અહીંયા એન્જોય કરે છે ગરમા ગરમ. મજા આવે ખાવાની. દિત્યાનો તો બીજો રાઉન્ડ છે કા દિત્યા? મેં ને દિત્યાએ તો એક રાઉન્ડમાં ખાઈ લીધું હતું સવારે ઉઠીને. તો હું અહીંયા બનાવતી જાઉં છું ગરમા ગરમ ને આ લોકો તો મને પહોંચવાય નથી દેતા. એક બને એવું સીધું અહીંયા ફિનિશ થઈ જાય છે. એટલી બધી ભૂખ લાગી છે. 3 વાગ્યા બીજી વારનો સમય આવી ગયો હોય. સાચી વાત છે. બીજા પહેલી વાર ખાવ. અત્યારે આપણે 3 વાગે જમવા બેઠા તો સાંજે શું જમશું આપણે? સાંજે મોડું ખવાય. 10 વાગે જમીએ તો થાય, બાકી આપણે તો 8 વાગ્યાનો ટાઈમ છે જમવાનો. અને મમ્મી પપ્પા તો બહાર ગયા છે તો એ તો હવે આરામથી રોંઢે આવશે. આ લોકો જમી લે પછી હું પણ મારા ગરમા ગરમ બનાવતી જઈશ ને જમતી જઈશ. અને જમીને પછી ઘણું બધું કામ કરવાનું છે કા આજે આરામ તો થશે જ નહીં. આખો દિવસ રજાનો દિવસ. હા, અમારે દિત્યાબેન ને વિડીયો કરવાના છે. ચાલો તો મમ્મી છે ને અત્યારે મામાના ઘરેથી આવી ગયા છે ને આ મટુકા લઈને શું લઈને આવ્યા છે? આની પહેલા છે ને યાર જાનને બગાડ નાખ્યું. કાંઈ નથી થયું. આની પહેલા છે ને મેં વિડીયોમાં પૂછ્યું હતું. હું આની પહેલા વિડીયોમાં લઈ આવી હતી ત્યારે થોડાક કાચા હતા, આવા લીલા જેવા હતા. ત્યારે મેં કોમેન્ટ કરવાનું કીધું હતું બધા વ્યુઅર્સને કે આને શું કહેવાય એમ. તો બધાયની સાચી ભટકાણો ડેલો. તો બધાયની કોમેન્ટ સાચી જ આવી હતી. બધા આને મટુકા કહેતા હતા. અને કૃષ્ણ ફળ પણ કહેવાય અને મટુકા પણ કહેવાય આને. કે ખાવાનો હોય શું હોય? આનું શરબત બને. ત્યારે બધાએ કોમેન્ટ કરી હતી કે હજી કાચા છે, પાક્યા નથી, પણ આ કદાચ પાકેલા લાગે છે. આનું મસ્ત શરબત બને કૃષ્ણ ફળ ને મટુકા અને જી કયો ઈ. કોઈ દિવસ આપણે ચાખ્યા નથી, એક દિવસ ચાખશું. આજે કાલે પરમ દિવસે. આને જો દિત્યા બતાવતો અમે દિત્યા કેટલો મસ્ત લાગે છે. મટુકા. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને બહાર તો કઈ બેસાય નથી કેમ કે ઠંડો પવન છે ને એટલે ત્યાં નથી બેસાય એટલે બધા અંદર આવી ગયા છીએ. ને અહીંયા તો બરફ પડ્યો એટલે આ બંનેને બહુ ઠંડી લાગે છે એટલે બંને સ્વેટર પહેરી લીધા છે. અને મમ્મી ગયા હતા આજે પિયર આટો મારવા તો ત્યાંથી જો શોપિંગ કરી આવ્યા છે. હા, ચુંદડીઓની આવી રીતે શોપિંગ કરી છે. આવો કલર લીધો છે અને એક આ મમ્મી ઓઈટીની બાંધણીનો છે ચુંદડી. 2 ચુંદડી લઈને આવ્યા છે. કેવું જરૂર હવે છે ને આપણે બધું કેતું જવું. મમ્મી જે લે ને એ બધું વિડીયોમાં, કેમ કે મમ્મીના જે ફેન છે ને, લોયલ ફેન, મમ્મીના સબસ્ક્રાઇબર, એ પછી બાંધવા આવે છે, અમારી સાથે ઝઘડો કરવા આવે છે. હા, તમારી મમ્મીને લઈ દો. આ જલપા શોપિંગ કરીને આવી ને કે આજ હું સાડી લેવી, તમારી મમ્મી માટે પણ કંઈક લઈ જવું હતું, તમારી સાસુ માટે પણ કંઈક લઈ જવું હતું. એને દુઃખ થઈ જાય. મમ્મી જાય ત્યારે એની શોપિંગ કરતા જ આવે. પણ હવે એમ નહીં, હવે મમ્મી જાય ને એનું અલગથી જ દેખાડ દેવું. અમારે તો આવું કોન્ટેન્ટ જોતું જ હોય, અમે તો આવું જ ગોતતા હોય. એટલે આપણે જ્યારે યાદ હોય ત્યારે બતાવી જ દઈએ છીએ, પણ અમુક વસ્તુ ભૂલાઈ ગઈ હોય લઈ આવીને પછી રાખી દીધું હોય ને પછી આપણે યાદ જ ન આવે પાછું વિડીયોમાં બતાવતા. બાકી મોસ્ટ ઓફ જે શોપિંગ કરી એ બધી આપણે બતાવીએ જ છીએ આપણા વ્યુઅર્સને. હું આ શરદીની દવા લઈ આવ્યો, દેખાડ દે. ઉત્તરાયણમાં અમે બતક લીધું હતું ને, એ બતકને બિચારી બીમાર પડી ગઈ છે, હવા નીકળી ગઈ બતકની. હું એક વસ્તુ દેખાડો. હા, તું તો બંડલ ફેરવતી લાગે રૂપિયાના. કેટલા વાળું બંડલ છે? 50 વાળું. 50 વાળું બંડલ છે. વાહ વાહ વાહ. ઉડાડવા લીધા કે પૈગા લઈ જાય? એઠા પડી ગયા ને તો પૈગા લઈ ગયા. છોકરી ભાઈ હોશિયાર છોકરી છે. આપણે ક્યારેક દિત્યા આગળથી નીકળવાની ને પાર્ટીમાં કે એની બુકમાં કે આપણો પકડી જાય ને તો આપણે પકડીને પેલા આપણે પગે લગાડે ને પછી આપણને જવા દે. એવું બધું કરે કે વિદ્યા વહી જાય મારી. ચાલો વિડિયોને એન્ડ કરી દઈએ. જો આજનો તમને વિડિયો ગમ્યો હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ સબસ્ક્રાઇબ.